મદમસ્ત યોગીરાજના નિર્દોષ પ્રેમ અને હેતના પ્રસંગો સાંભળીએ સદગુરુ સંત પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ડોક્ટર સ્વામી તથા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસેથી. ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સંત બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના જીવનમાં બ્રહ્માનંદ સ્વામીના કાવ્યની પંક્તિ નિપટ નિશંક મગન હોય વિચરત રામ અમલ મતવારે એ યથાર્થ જણાઈ આવતી હતી. અને એમના જીવનના અનેક પ્રસંગોમાં એકવાર શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એક સંત અને એક પાર્ષદ સાથે બાબુભાઈ કોઠારી અમદાવાદના એ આટલાદાથી નીકળ્યા અને ટ્રેનમાં રણોલી ઉતર્યા. અગાઉથી કોઈને જણાવેલું નહીં, એને કારણે ગાડું સામે લેવા આવ્યું નહોતું, એટલે ચાલતા જવાનું થયું. ખારા ટેકરાવાળો રસ્તો, કોતરવાળો રસ્તો, વળી ઘોર અંધારી રાત, એમાં આવી રીતે અથડાતા કૂટાતા એ આગળ વધતા હતા. અને એવી રીતે પદમલા ગામ આવ્યું, ત્યાં તો શાસ્ત્રી મહારાજ થાકી ગયા હતા. એટલે એક ઝાડ નીચે યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજ માટે આસન પાથરી આપ્યું ને શાસ્ત્રી મહારાજે સુવડાવ્યા અને પોતે એક સંતની જોડ લઈને ગામમાં ગયા. અને ગામમાં જઈને તપાસ કરતા જેને ઘર ગાડું હોય એને ત્યાં બળદ ન હોય, ને જેને ત્યાં બળદ હોય એને ત્યાં ગાડું ન મળે. છેવટે એક ભાગલું ગાડું ને 2 બળદ મળ્યા અને એને આંકડારો પણ એક અણઘડ મળ્યો. એ ગાડામાં બેસીને આવી રીતે મુસાફરી કરતા ખાડા ટેકરામાં તો એવા અડધોલા આવે કે બાબુભાઈ કોઠારી એમના તો હાડકા ખોખરા થઈ ગયા. એમણે શાસ્ત્રી મહારાજને કહ્યું કે સ્વામી, આવી મુસાફરી તો મારાથી સહન થઈ શકે નહીં. એ વખતે એમણે યોગીજી મહારાજની સામે જોયું તો યોગીજી મહારાજ તો સ્મિત સાથે મહારાજ સ્વામી એ ભજન કરતા પોતે એમના મુખ પર થાક કે કંટાળાની એક નામો નિશાન હતું નહીં. અને એ રીતે યોગીજી મહારાજ આવી અગવડોમાં પણ પોતે પોતાનો જે આનંદ એ અકબંધ એ જળવાઈ રહેતો. વળી એક પ્રસંગે યોગીજી મહારાજ મુંબઈ પધારેલા અને ત્યાં એક હરિભક્ત સુરતથી આવેલા, એમને પાછા જવાના હતા. એટલે યોગીજી મહારાજ પાસે રજા લેવા માટે આવ્યા. ત્યારે વખતે સ્વામીએ કહ્યું કે થોડી વાર ખમો, મારે એક પત્ર લખી આપવો છે ને ત્યાં તમે આપી દેજો. એટલે યોગીજી મહારાજ પત્ર લખવા બિરાજ્યા. એ વખતે એક હરિભક્ત હાર લઈને આવ્યા. એમણે યોગીજી મહારાજ ઠાકોરજીને ધરાવી અને યોગીજી મહારાજને હાર પહેરાવ્યો. એ વખતે યોગીજી મહારાજે પત્ર બાજુમાં મૂક્યો અને પછી જે હાર હતો એ હરિભક્તને પહેરાવ્યો. વળી પત્ર લખવાનો શરૂ કર્યો, ત્યાં બીજા હરિભક્ત આવ્યા. તો સ્વામીએ પત્ર બાજુમાં મૂકીને એમણે પણ ઠાકોરજીને ધરાવીને હાર પહેરાવ્યો અને હાર સ્વામીએ એમને પહેરાવ્યો. આમ સતત 9 હરિભક્તો બધા આવતા રહ્યા. દરેક વખતે યોગીજી મહારાજ પત્ર બાજુમાં મૂકે અને હાર એમને પહેરાવીને રાજી કરે. હવે છેલ્લા જ્યારે 10મા હરિભક્ત આવ્યા તો એ તો સીધા જ યોગીજી મહારાજને હાર પહેરાવવા માટે ગયા. મસ્તક સુધી હાર પહોંચ્યો ત્યારે યોગીજી મહારાજ કે ગુરુ, ઠાકોરજીને ધરાવો. એટલે ત્યાં પણ એ ભાઈ તો હરિભક્ત વેગમાં હતા, તેમણે તો હાર પહેરાવી દીધો અને એ હાર ભીનો હતો. અને એને કારણે જે પત્ર હતો એ પત્રની શાહી રોડાઈ ગઈ, એટલે પત્ર બગડી ગયો. તો આવી પરિસ્થિતિમાં પણ યોગીજી મહારાજના મુખારવિંદ ઉપર કોઈ પણ પ્રકારનો આવી રીતે સહેજ પણ ગ્લાનિ કે ક્રોધ કોઈ પણ પ્રકારનો એ આવ્યો નહીં. અને એ રીતે શાંતિચિત્તે એમણે જે રોડાઈ ગયેલો પત્ર કાઢી નાખ્યો અને સ્વામીજી બીજો પત્ર એ લખવા માંડ્યા. તો આ રીતે આવી અગવડમાં પણ યોગીજી મહારાજ એ સ્થિર હતા. બીજો કોઈ હોય તો ઉકળી જાય, પણ યોગીજી મહારાજ આવા ગમે તેવા સંજોગોમાં પણ એ સ્થિર રહેતા. એવી જ રીતે એકવાર વિચરણ દરમિયાન યોગીજી મહારાજ જુનાગઢ પધારેલા અને જુનાગઢમાં ઉતારે બધા પધાર્યા અને ત્યાં જે સાથેના યુવકો હતા એ યુવકોને પ્રસાદીના સ્થાનોમાં દર્શન કરવાનો અને ફરવાનો ઉમંગ હતો. એટલે યોગીજી મહારાજે એમને રજા આપી. એટલે યોગીજી યુવકો એ બધા ગાડીમાં નીકળ્યા અને બધા જે પ્રસાદીના સ્થાનો હતા એમાં ખૂબ શાંતિથી બધે દર્શન કર્યા. અને દર્શન કરી
અને પછી ફરતા ફરતા છેક બપોરે 3 વાગે ઉતારે આવ્યા. અને એ વખતે એમને જાણવા આવ્યું કે યોગીજી મહારાજ હજુ જમ્યા નથી, કારણ કે યોગીજી મહારાજનું ભોજન પાત્ર એ એમની ગાડીમાં ભૂલથી રહી ગયેલું. તો આવી તકલીફમાં પણ યોગીજી મહારાજ એમને ક્યારેય ઉચાટ કે આવો અણગમો એ બતાવ્યો નહીં. અને એ કોઈ પણ યુવકને આવો કોઈ ઠપકાનો એક શબ્દ પણ કહ્યો નહીં. અને પોતે એવા અલ્મસ સ્થિતિમાં જ એ યુવકોને પાસેથી એમણે આ બધા વાત કરી કે તમે ક્યાં ક્યાં જઈ આવ્યા એ બધી વાત કરો. અને એ રીતે બધું એમની પાસેથી આ બધો જે એમનો રિપોર્ટ એ મેળવ્યો. આમ બીજો હોય તો ઉકળી જાય, પણ આવા સંજોગોમાં પણ યોગીજી મહારાજની સ્થિતિ એ ખટ વિકારજીત આનંદી એવી સ્થિર રહેલી હતી. એમ ગમે તેવા સંજોગોમાં આવી રીતે પ્રવાસ કે પધરામણીમાં કે ઉતારા કે વાહનમાં કે સભા કે ભોજનમાં આવી ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેટલી અગવડો આવે તો પણ યોગીજી મહારાજ એમની જે સ્થિતિ એ અલમસ્ત રહેતી. અને એટલે જ યોગીજી મહારાજ માટે કહેવાયું છે કે અલમસ્ત જે યોગી તણો શ્રીજી સ્વરૂપમાં વાસ છે, એવા જ સ્વામી યોગમૂર્તિ જ્ઞાન જીવન દાસ છે. એવા યોગીજી મહારાજને સંગે અને એ યોગીજી મહારાજના પ્રગટ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સંગે આપણે સૌ પણ આવી સ્થિતિ એ પ્રાપ્ત કરી આપણા જીવનને ધન્ય કરીએ. મહારાજ સ્વામી આપણે સૌને એવી બુદ્ધિશક્તિ આપે એ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. યોગીજી મહારાજને વિશે તો આપણે ઘણું બધું કહી શકીએ, પણ એમની સૌથી વિશેષતા એ હતી આનંદ ઘન મૂર્તિ. એમના રોમે રોમમાંથી જાણે સતત આનંદના ફુવારા છૂટતા હોય એવો આપણને અનુભવ થાય જ્યારે આપણે બધા એમની સાથે રહેતા હતા. અને એ રીતે 24 કલાક આપણે એકદમ જાણે અક્ષરધામમાં છીએ એવો આપણને સૌને આનંદ થતો. અને એમનું આખું વ્યક્તિત્વ જ એવું આનંદ ઘન હતું, એટલે તો લોકો એમને અલમસ્ત યોગી આ બધી વાતો કરતા. એક કવિએ બહુ સુંદર લખ્યું છે કે હસતું મુખ રાખીને સૌને હસવતા, જાણે અમૃત વરસે છે એના નેણથી, દઈ તાલીને વાણી તો એવી રે લાવે, જાણે અમૃત વરસે છે એના વેણથી. તો આવી અલૌકિક એમની પ્રતિભા હતી. શાસ્ત્રીજી મહારાજ પણ એમના બહુ જ ગુણગાન ગાતા અને કહેતા કે ભાગવતની અંદર વ્યાસ ભગવાને સંતના જે લક્ષણ લખ્યા છે એમાંથી કદાચિત કોઈ રહી જતું હોય તો પણ એ આપણને યોગીજી મહારાજમાં એ આપણને પ્રાપ્ત થાય. આપણે કેટલાક પ્રસંગ જોઈએ, લગભગ 1955ની આસપાસ જ્યારે યોગીજી મહારાજ પોતે 56માં આફ્રિકા જવાના હતા, ત્યારે એ વખતે ત્યાં ગોંડલની અંદર કંઈક જે પાસપોર્ટની વિધિ હતી એને માટે મેજિસ્ટ્રેટ પાસે કોર્ટમાં જવાનું હતું. એટલે યોગી બાપા, મોટા સ્વામી, એ બધા 4 સંતો ઘોડાગાડીની અંદર મંદિરમાંથી નીકળ્યા ત્યાં આગળ કોર્ટમાં જવા માટે. હવે એમાં થયું એવું કે ઘોડાગાડી સાવ એવી રીતે નબળી હતી અને થોડું મંદિરની બહાર ગયા અને થોડું આગળ ચાલ્યા ત્યાં ઘોડાગાડીનું પૈડું આખું ફસકી ગયું અને આખી ઘોડાગાડી એક બાજુ નમી પડીને આમ એકદમ બધા દરવાજા ખુલી ગયા અને બધા નીચે પડી ગયા. ત્યારે એ વખતે મોટા સ્વામીને બધા સંતો હતા, બહુ અકળાઈ ગયા એકદમ કે આવીને આવી ઘોડાગાડી કોઈ જોતું નથી આમ તેમ. અને યોગી મહારાજ નીચે ઉતરીને ખડખડાટ હસે. બધા કે તમે હસો છો કેમ? સ્વામી કે પરસો થયો. હવે આ પડી ગયા, બધાને વાગ્યું, એ આખી વાત જ એમણે મનમાં લીધી નહીં અને સ્વામી કે પરસો થયો. પછી તો બીજી ઘોડાગાડીમાં ગયા આગળ. પણ આવી ઘટનાની અંદર પણ બીજાનું મગજ જતું રહે અને ઘોડાગાડીવાળાને પણ
બરાબર લાભ આપી દે અને બીજા જે હોય એને બધાને લાભ આપી દે, પણ યોગી બાપાને આનંદ એ પરસો થયો. આવો બોલ્યા એટલે બીજા બધા પણ હસવા લાગ્યા. એટલે એવી રીતે દરેક પ્રસંગમાંથી એ કદાચ મુશ્કેલીનો પ્રસંગ હોય કે કંઈ એમાં આપત્તિ હોય, પણ કંઈક એમાંથી જેને કહીને પોઝિટિવ, એ યોગી બાપા હંમેશા કુદરતી જ એમના વ્યક્તિત્વમાંથી, એમની વાણીમાંથી એ પ્રકારે વાત નીકળી જતી હતી. એકવાર ત્યાં ગોંડલની અંદર યોગી બાપા પોતે હજામત કરાવતા હતા અને ગામમાંથી આવેલો વાળંદ તે હજામત કરતો હતો. હવે એણે અડધી હજામત કરી અને પછી કંઈક એને યાદ આવ્યું અથવા તો એને કંઈક ઘરેથી મેસેજ આવ્યો એટલે એ કે સ્વામી હમણાં હું આવું છું એમ કરીને એ ગોંડલ મંદિરમાંથી ઠેઠ ગામમાં એના ઘરે ગયો અને આ બાજુ યોગી બાપા બેસી રહ્યા અડધી હજામતે. બધાને એમ કે હમણાં આવશે હમણાં આવશે. હવે 5-10 મિનિટ થાય તો આપણો તો પીતો જતો રહે અને એમાં કલાક અડધો કલાક થાય તો આપણે એકદમ રાતાચોળ થઈ જઈએ. પણ 1 કલાક થઈ ગયો અને ઓલો હજામ તો આવ્યો જ નહીં. પછી બીજો હજામ બોલાવ્યો અને એને પછી મુંડન પૂરું કર્યું. પણ યોગી બાપાને કોઈ આનો ખેદ નહીં, આનું દુઃખ નહીં. આવા પ્રસંગે તો આપણે એકદમ આમ ક્રોધથી ઉભરાઈ જઈએ, એકદમ ક્રોધાયમાન થઈ જઈએ. આવા ને આવા માણસોને કોઈ જોઈને લાવતું નથી ને આવી રીતે હૃદયથી જતા રહે એમ તેમ કેટલું બધું આપણે બોલીએ, પણ યોગી બાપાને કાંઈ જ નહીં. હસતા હસતા કે ચાલો. અને 1 કલાક સુધી બેસી રહ્યા પોતે અડધી હજામતે, પણ તો એનો આનંદ. એટલે આવા બધા સંજોગોની અંદર પણ એમના જીવનની અંદર આપણને આનંદની પરાકાષ્ઠા મળતી. એકવાર છેલ્લે યોગી બાપા ગોંડલ પધાર્યા અને એ વખતે આપણે મુંબઈના મોટા ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર હીરાલાલભાઈ સોઢા એ એમના 4-5 મિત્રો સાથે ત્યાં આગળ આવ્યા. કંઈક રાજકોટ આવ્યા હશે અને ખબર પડી કે યોગી બાપા ગોંડલમાં છે એટલે બધા સીધા ત્યાં આગળ આવ્યા ગોંડલ અને સીધા સભામાં જ આવ્યા. યોગી બાપા બેઠા હતા. બાપાએ ખૂબ એમને આવકાર આપ્યો અને આગળ બેસાડ્યા. એટલે પછી બાપાએ હીરાલાલભાઈને વાત કરી કે તમે 2 શબ્દ બોલો, રવિવારની સભા છે. હીરાલાલભાઈ તો એ પોતે તો બહુ વિદ્વાન હતા, જબરજસ્ત, અને ઇન્કમટેક્સના સારા પ્રેક્ટિશનર. મુંબઈમાં બહુ જ મોટું એમનું નામ, બહુ હોશિયાર. અને બાપાને અનેકવાર મળેલા, ઊભા થયા અને બધી વાતો એમણે કરી. અને ખાસ તો એમાં એમણે યોગી બાપાના મહિમાની જ વાત કરી કે આ યોગી બાપા કેટલા બધા નિર્દોષ અને કેટલા બધા દિવ્ય અને કેટલા બધા વાત્સલ્ય સ્નેહપૂર્ણ આ મૂર્તિ છે. એવી રીતે બાપાના મહિમાની બધી વાત કરી. ત્યારે યોગી મહારાજ પોતે બધા હરિભક્તો તાળી પાડતા હતા, યોગી બાપાએ સાથે સાથે તાળી પાડતા હતા. ત્યારે પછી હીરાલાલભાઈ સોડાથી રહેવાયું નહીં અને પોતે કે આ જુઓ આ બાપા કેવા છે કે હું એમની વાત કરું છું, બધા તાળી પાડે છે અને એ પણ તાળી પાડે છે. એને ખબર જ નથી કે કોની વાત થાય છે. એટલા બધા પોતે સ્થિતપ્રજ્ઞ છે અને ભગવાનમાં લીન છે કે જાણે ભગવાનનો જ મહિમા ગવાતો હોય એમ પોતે તાળીઓ પાડે છે. એટલે હીરાલાલભાઈ બહુ જ પ્રભાવિત થયા હતા. ત્યાં આગળ મુંબઈની અંદર યોગી બાપા હતા છેલ્લે અને ચિન્મયાનંદ સ્વામી એ પોતે ત્યાં દાદર મંદિરે પધારેલા. રાત્રે લગભગ 10 વાગે આવ્યા હતા સીધા એરપોર્ટથી જ. અને એને કોઈ પરિચય નહીં, યોગી બાપાને પહેલી જ વાર મળતા હતા. સભા આખી ભરાયેલી હતી. પછી બાપાએ કહ્યું તમે થોડું બોલો. એટલે પછી અંગ્રેજીમાં 10 મિનિટ બોલ્યા અને એ પોતે બહુ રાજી થયા યોગી બાપાને મળીને. એમની દિવ્ય આખી મુખાકૃતિ અને આખો જે એનો આખો એક સ્વભાવ આ બધું જોઈને. ત્યાર પછી થોડા સમય પછી ફરીવાર યોગી બાપા 70મા પ્રદેશથી આવ્યા પાછા અને ત્યાં ષણમુખાનંદ હોલમાં સભા થઈ. ત્યારે પણ એમને બોલાવેલા. એ પોતે બીમાર હતા, ડૉક્ટરોએ ના પાડી હતી.
પણ કે ના, યોગી મહારાજ બોલાવે છે તો મારે જવું જ જોઈએ. અને પોતે આવ્યા. ડૉક્ટરે એમને બોલવાની સખત ના પાડી હતી, પણ બાપાએ કહ્યું કે થોડું બોલો. એટલે 20 મિનિટ પોતે ત્યાં આગળ સભામાં બોલ્યા અને એમણે પોતે એટલો બધો આનંદ વ્યક્ત કર્યો કે આપણે આ હિન્દુ ધર્મને માટે શું કરીએ છીએ. આ યોગી મહારાજ 80 વર્ષની ઉંમરે ઠેઠ આફ્રિકા અને લંડનમાં જઈને એમણે મંદિર કર્યું. હું તો વર્ષોથી લંડન જાઉં છું, પણ મેં મારું કોઈ સ્થાન કર્યું નથી, પણ આ તો લંડનમાં મંદિર કરીને આવ્યા. બહુ બધે રાજી થયા. પછી તો યોગી બાપા 70માં ધામમાં ગયા. એ પછી 84ની સાલમાં ચિન્મયાનંદ સ્વામી દાદર મંદિરે આવેલા, ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા ત્યાં આગળ. પછી એ વખતે ત્યાં આગળ જ્યારે નીચે ઉતર્યા અને ગાડીમાં બેસી ગયા પોતે, ત્યારે એ વખતે અમે એમને કહ્યું કે અમારે ઈચ્છા છે કે તમે યોગી બાપાને ઘણી બધી વાર મળ્યા છો, તો 1-2 શબ્દ તમે યોગી બાપા માટે લખી આપો. એટલે બહુ જ પોતે તો આમ જેને કહીએ ને કે હોશિયાર અને એકદમ ચપળ અને ત્વરિત એકદમ, કે લાવો પેડ અને પેન લાવો. એટલે ગાડીમાં બેઠા બેઠા એમણે લગભગ 10-12 લીટીની અંદર યોગી બાપાનો અદ્ભુત મહિમા લખ્યો. એમણે કહ્યું કે શાસ્ત્રની અંદર કે તા ગીતા ઉપનિષદમાં જે બ્રહ્મની વાત છે એ બ્રહ્મ મૂર્તિમાન જો જોવા હોય તો યોગીજી મહારાજના રોમે રોમમાંથી આમ બ્રહ્માનંદ છે એ છલકાતો હતો. એવા એ દિવ્ય અલૌકિક પુરુષ હતા. એમને માટે હું શું લખી શકું. એમને તો ફક્ત સાષ્ટાંગ પ્રણિપાત કર્યા સિવાય આપણે બીજું કંઈ જ કરી શકીએ નહીં. આ બધું એમને ત્યાં લખ્યું અંગ્રેજીની અંદર. અને ત્યાર પછી પોતે વિદાય થયા. પણ આવી એક જબરજસ્ત 70માં મળેલા. એ પછી 14 વર્ષ પછી પણ એમને યોગી બાપાની આવી અલૌકિક જે સ્મૃતિ એમના હૃદયની અંદર હતી. ત્યાર પછી 85ની અંદર અમદાવાદમાં ગુણાતીત દ્વિશતાબ્દી નિમિત્તે પધારેલા. ત્યાર પછી પોતે સ્ટેજ ઉપર બેઠેલા. ત્યાં એમણે પ્રવચન કર્યું. પછી સભા પૂરી થઈ એટલે પોતે ઊભા થયા અને ઊભા થઈને આમ પાછળ જોયું તો યોગી બાપાની ભવ્ય પ્રતિમા. તો એટલા બધા રાજી થઈ ગયા, ઓ યોગીજી મહારાજ, સી હાઉ ઇઝ લાફિંગ. એકદમ પોતે બોલી ઉઠ્યા અને પછી બહુ રાજી થયા. તો એવા દિવ્ય યોગીજી મહારાજ એ આપણને મળ્યા અને આપણને ઘણો બધો એમણે એ રીતે આ ઉપદેશ આપ્યો છે. ઘણી રીતે એમને આપણને સત્સંગમાં આગળ વધાર્યા છે. તો એમનો જેટલો મહિમા આપણે ગાઈએ એટલો ઓછો છે. સ્વામિનારાયણ ભગવાનની જય. યોગીજી મહારાજના યોગમાં આવતા પહેલા મેં શાસ્ત્રીજી મહારાજના દર્શન કરેલા અને શાસ્ત્રીજી મહારાજ કંઈક સારા સંત છે એવી મારા મનમાં છાપ હતી. એટલે મેં શાસ્ત્રી મહારાજના દર્શન 3 વખત કરેલા. બીજા સંતો જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્રી મહારાજની સાથેના હતા એમાં કોઈને વિશે મને જરા પણ ભાવ નહોતો અને મારા મનમાં એવી છાપ હતી. પણ શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી યોગીજી મહારાજના દર્શન થયા. કંઈ એમની ખાસ વાત સાંભળી નહોતી, પણ એક વાત સાંભળી કે ગુલઝારીલાલ નંદા એ શાસ્ત્રી મહારાજના શિષ્ય છે અને યોગીજી મહારાજના પણ શિષ્ય છે. અને નંદાજી તે વખતે મિનિસ્ટર હતા. એટલે મને એમ થયું કે આવા મિનિસ્ટર જેવા માણસ યોગીજી મહારાજને માને છે તો કંઈક મોટા હોવા જોઈએ. આપણે માનીએ જ છે એવું નથી. અને એ રીતે હું યોગીજી મહારાજના યોગમાં આવ્યો, એમના દર્શને ગયો અને એવી એક છાપ ઊભી થઈ ગઈ કે પછી જેવું વેકેશન પડે એટલે બીજે જ દિવસે અથવા ઘણીવાર એ જ દિવસે સીધા જ યોગીજી મહારાજની સાથે વિચરણમાં જતા. વેકેશન પૂરું થાય એટલે એ દિવસે અથવા તો આગલે દિવસે ઘેર આવીને પછી અભ્યાસ શરૂ થાય. પાછું વેકેશન પડે તો યોગીજી મહારાજ પાસે જવાનું. અને યોગીજી મહારાજ
સવારે મંગલ પ્રવચન કરતા, કંઈ સમજાય ના સમજાય. એક વખત યોગીજી મહારાજની સાથે વિચરણમાં મેં ગોંડલમાં હતા, અને ગોંડલમાં અત્યારે જે સભા મંડપ છે એમાં શરદ પૂર્ણિમાની જે સભા ત્યાં થાય છે એ સભા હતી, પણ સવારની સભા, સાંજની નહીં. હવે એ સભા પૂરી થઈ અને એક બહુ સામાન્ય હરિભક્તો, એના લુગડા ઉપરથી આપણને ખબર પડે તો એ આમ દર્શને આવ્યા લાઈનમાં. હવે એને કમરો થયેલો, તો યોગીજી મહારાજે એમને પૂછ્યું કે તમને કમરો થયો છે? તો કે હા. તો કે અહીંયા બેસો. ત્યાં બેસાડ્યા. પછી દર્શનની લાઈન પૂરી થઈ તો યોગીજી મહારાજની રસોઈ બનાવનાર જે સંત હતા, યોગીજી મહારાજ માટે મોરું અને એવું સાદું બનાવતા, બહુ ઓછા ઘીવાળું. એટલે યોગીજી મહારાજે પેલા સંતને કહ્યું કે આ હરિભક્ત છે એને કમરો થયો છે, એટલે આપણી જે ઘી વગરની રસોઈ છે એ એને જમાડવાની છે. પછી એ પેલા હરિભક્તને હું મળ્યો. મેં કહ્યું તમે કોણ છો, ક્યાં રહો છો? એમણે કહ્યું કે હું વારન છું અને ગોંડલ પાસે રામોદનો વતની છું, અને કોક વખત અહીંયા આગળ સંતોના મુંડન કરવા માટે આવું છું. આટલી એની સેવા. આવો એક સામાન્ય માણસ, એની પણ માદગી યોગીજી મહારાજ પરખી ગયા એટલું નહીં, પણ એની વ્યવસ્થા પાછી એમણે ઊભી કરી. ત્યારે મને લાગ્યું કે આ કંઈક જુદા છે. યોગીજી મહારાજની સાથે વિચરણમાં એક વખત અમે કંડારીમાં હતા. તો આપણે સત્સંગમાં ફરતા હોઈએ એટલે આપણને કેટલું કેવું જોવામાં આવે. કોક આવે ને આપણને કહી જાય કે ફલાણા આમ છે તેમ, એટલે આપણે કોઈની સાથે ચર્ચા ના કરીએ. પણ મેં યોગીજી મહારાજને કહ્યું કે મારે જરા ખાનગીમાં વાત કરવી છે, આ કંડારીનો પ્રસંગ છે. યોગીજી મહારાજ મને અંદર લઈ ગયા રૂમમાં, અને યોગીજી મહારાજ એક નાનું ગાદલું પાથરેલું એની પર બેઠા, હું નીચે શેતરંજી ઉપર બેઠેલો, અને યોગીજી મહારાજે મારો હાથ આમ પકડેલો ને આમ નમીને આમ મને કહે કે વાત કરો. એટલે મેં વાત શરૂ કરી. એમાં એક હરિભક્તની અમુક વાત હતી કે આ હરિભક્ત આમ હજુ હું આમ થોડીક નકારાત્મક વાતની આમ શરૂઆત કરું છું. યોગીજી મહારાજે મને કોઈ ઉપદેશ આપ્યો નહીં, મને એવું કશું કહ્યું નહીં કે તમારે આવી કોઈ વાત કરવી નહીં, પણ મારો હાથ છોડી દીધો. એમને આમ જરા ઊભા થવામાં તકલીફ થતી, છતાં પણ મારો ટેકો લીધા સિવાય પોતાની જાતે આમ ઊભા થઈ અને રૂમની બહાર નીકળી ગયા. એટલે ત્યારથી એક લેસન મળ્યો કે આપણે આવી અવગુણની વાતમાં પડવું નહીં. યોગીજી મહારાજ એ એક વખત અમે ગોંડલમાં હતા, અને ત્યાં આગળ કેટલીક વાર જોયેલું ખરું, સાંભળેલું ખરું, તો રાત્રે લઘુ કરવા ઉઠે. એમને લઘુની તકલીફ હતી, પ્રોસ્ટેટની. તો ઘણીવાર 5-5 મિનિટ બેસવું પડે, અને બેઠા હોય, રાત્રે કોઈ હોય નહીં, એકાદ સેવક સૂતા હોય, કદાચ જાગી ગયા હોય, તો યોગીજી મહારાજ બેઠા બેઠા બોલ્યા કરે, ભગવાન ભજી લેવા. વળી થોડી વાર થાય અને પાછા બોલે, ભગવાન ભજી લેવા. ઘણી વાર બોલ્યા કરે. કોઈક વાર એવું બીજું વાક્ય બોલે, ભગવાન સૌનું ભલું કરો. ઘણી વખત આમ હાથ પકડીને ચાલતા હોય તો આપણને આમ પાછા વાતમાં વાત કરે, ભગવાન ભજી લેવા. કોણ જાણે એમના હૃદયની અંદર આવી એક ભગવાન ભજવાની આવી ભાવના હતી. એને મન આમ વ્યવસ્થાની દ્રષ્ટિએ મોટા માણસો હોય તો એની રીતે રાખે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ નાનો માણસ હોય, ગરીબ હોય, ગામડાનો હોય, અભણ હોય, એની પણ સેવા કરવાની ભાવના. તો વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાનું આનંદપુરા ગામ છે, અને ત્યાં અમે બધા હતા વિચરણમાં યુવકો સાથે. યોગીજી મહારાજ અમને પીરસવા માટે આવે. એમાં વાઘોડિયાનો એક ડાયો, હવે એને અમે ડાયો ગાડો કહેતા. હવે એ અમે જે લાઈનમાં યુવકમાં હતા તે વખતે, એટલે અમે બેઠા હતા આમ, અને આવીને બાજુમાં બેઠો, એટલે અમે એને ઊભો કર્યો, ઊભો થઈ જાય. એટલે ઊભો થઈ ગયો અને બહાર એક અગાશી જેવું હતું ત્યાં જઈને બેઠો.
યોગીજી મહારાજે જોઈ લીધું હશે, અમને કશું કહ્યું નહીં. યોગીજી મહારાજ પેલો ડાયો બહાર બેઠો હતો ને, તે તો નીચે બેઠો હતો, તો કોથરો લઈ આવ્યા અને એને કહે કે ડાયા ભાઈ અહીં બેસો. અમે ડાયો ગાળો કહીએ, યોગીજી મહારાજ એને ડાયા ભાઈ કે અહીં બેસો. યોગીજી મહારાજે એને કોથરા ઉપર બેસાડ્યો અને નાસ્તો લઈને આવ્યા. કાગળની ડીશ તો ના કહેવાય, કાગળમાં જ. અને યોગીજી મહારાજ નીચે બેઠા અને ત્યાં આગળ બેસીને એને જમાડે અને પાછા આમ થોડું જમે પછી પૂછે, ડાયાભાઈ કંઈ લાવું? ત્યારે અમારા મનમાં થયું કે આપણે જેને ગાડો ગણીએ છીએ એણે યોગીજી મહારાજ એનો પણ આદર કરે છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કહ્યું છે કે સમત્વમ યોગ ઉચ્યતે, જેણે યોગની સાધના કરી છે. તો યોગીજી મહારાજે આપણે જે યોગની સાધના કહીએ જ છીએ એવી કોઈ સાધના કરી નહોતી, પણ એમનું નામ યોગીજી મહારાજ આ પડેલું તે દરેક માટે એને ભાવ હતો.